નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો જોતા પહેલાં આપણે પ્લેલિસ્ટમાં જે અગાઉના વિડીયો છે એ અગાઉના વિડીયો તમે અવશ્ય જોઈ લેજો. મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું 11 કોમર્સનું અકાઉન્ટ. એમાં ચેપ્ટર 4 છે આમનોન. એ આમનોનમાં આજે આપણે જોઈશું કે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની આમનોન કઈ રીતે કરવામાં આવે છે. શું છે મિત્રો? વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની આમનોન કઈ રીતે કરવામાં આવે છે તે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત તો જોઈ જ ગયા છે. તદુપરાંત કસરની પણ વ્યાખ્યા જોઈ ગયા છે. ફરીવાર આપણે રિપીટ કરી લઈએ છીએ થોડું કે વેપારી વટાવ એટલે શું? તો જ્યારે માલ ખરીદવામાં આવે અથવા તો વેચવામાં આવે, શું કરવામાં આવે? માલ ખરીદવામાં આવે અથવા તો વેચવામાં આવે ત્યારે જે વટાવ બાદ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? વેપારી વટાવ. ત્યારબાદ છે રોકડ વટાવ, એટલે કે નાણાં જલ્દી કઢાવવા માટે અથવા તો જે રોકડ છે એના પર જે રકમ ઓછી લેવામાં આવે એને શું કહેવામાં આવે છે? રોકડ વટાવ. અને કસર એટલે કે જ્યારે ચૂકતેના હિસાબે રકમ ચૂકવવાની હોય અને એમાંથી કોઈક રકમ ઓછી લેવામાં આવે અથવા તો ઓછી ચૂકવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? કસર કહેવામાં આવશે. ત્યારબાદ બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ શું બાદ થશે? તો સૌપ્રથમ વેપારી વટાવ બાદ થશે અને ત્યારબાદ જ શું બાદ થશે? રોકડ વટાવ બાદ થશે. અને રોકડ વટાવ હંમેશા કોની સાથે આવશે? તો હંમેશા રોકડ અને બેંક સાથે. હંમેશા કોની સાથે આવશે? રોકડ અને બેંક સાથે. તો ચાલો આપણે એની આમનોન જોઈએ કે આમનોન કઈ રીતે કરવામાં આવે છે. મારી પાસે પહેલું જ ટ્રાન્ઝેક્શન છે, વ્યવહાર છે કે તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. શું કર્યો છે? વેપારી વટાવે ખરીદ્યો છે. અને બીજો એક મિત્રો યાદ કરાવી દઉં તમને કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, જ્યારે રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. એટલે કે આમનોનમાં લખવામાં આવશે વટાવ તો એ કયો લખાશે? માત્ર રોકડ વટાવ જ લખાશે. ક્યારેય વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો. શું છે? તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તમે માલ ખરીદ્યો એટલે તમારી પાસે માલ આવશે એટલે કે કયું ખાતું થશે? ખરીદ ખાતું. હવે આમનોનનો નમૂનો ખાના દોરી દેવાના તમારે શું આવશે? તારીખ, વિગત, ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. સૌપ્રથમ વ્યવહાર છે તરુણા ટ્રેડર્સમાંથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અને હંમેશા શું યાદ રાખવાનું છે કે વટાવ હંમેશા શું થશે? તો વટાવ હંમેશા બાદ થશે. વટાવ હંમેશા શું થશે? તો વટાવ હંમેશા બાદ થશે. 10,000નો માલ છે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરીએ તો હવે આપણી પાસે માલ કેટલાનો આવશે? તો 9,000નો જ. તો પહેલી આમનોન ખરીદી છે એટલે શું આવશે? તો ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર. અને ઉધાર ક્યાં લખવાનું છે મિત્રો? આપણે અહીં ખાપા પાસે એટલે કે ખાતા વહી પાના નંબર પાસે. ખરીદ ખાતે ઉધાર તે કોની પાસેથી ખરીદ્યો? તો તરુણા ટ્રેડર્સમાંથી. તો શું આવશે? તો તે તરુણા ટ્રેડર્સ ખાતે. શું આવશે? તે તરુણા ટ્રેડર્સ ખાતે. કેટલી રકમ આવશે? તો 10,000નો માલ હતો. માલ કેટલાનો હતો? 10,000નો. એમાંથી 10% વેપારી વટાવ શું થશે? માઇનસ થશે. તો 10,000માંથી 10% માઇનસ કરીએ એટલે કેટલા માઇનસ થાય? 1,000. તો હવે કેટલા આવશે? તો અહીં આવશે 9,000 અને અહીં જમામાં કેટલા આવશે? 9,000. બાબત જે શું લખાશે? તો અહીં તમારે બાબત જે લખવાની છે. શું આવશે બાબત જે? હું એકમાં જ બાબત જે લખીશ પછી તમારે લખી દેવાની છે. બાબત જે શું આવશે? તો તરુણા ટ્રેડર્સ પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના. શું આવશે? તરુણા ટ્રેડર્સ પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવ્યો ખરીદ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ અહીં એક લાઈન દોરી દેવાની છે. ક્યાં? માત્ર વિગતના ખાનામાં. ક્યાં આવશે? માત્ર વિગતના ખાનામાં. આ ખાસ યાદ રાખજો. ચાલો હવે થોડોક આગળ વધીએ. બીજો વ્યવહાર છે ₹12,000નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો અને નાણાં રોકડા ચૂકવ્યા. શું છે મિત્રો? બંને વટાવ છે. 12,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો અને નાણાં શું કર્યા છે? તો નાણાં રોકડા ચૂકવ્યા છે. તો હવે બે વટાવ હોય જ્યારે વેપારી વટાવ અને રોકડ વટાવ, તારે શું યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ વેપારી વટાવ બાદ થશે અને ત્યારબાદ શું ગણાશે? તો ત્યારબાદ રોકડ વટાવ ગણાશે. ત્યારબાદ શું ગણાશે? રોકડ વટાવ ગણાશે. ઓકે, વેપારી વટાવની ચોપડે નોંધ નહીં થાય પરંતુ રોકડ વટાવની ચોપડે નોંધ થશે. તમે શું કર્યું છે? માલ ખરીદ્યો છે. શું કર્યું છે? માલ ખરીદ્યો છે. એટલે આપણી આમનોન શું થશે? તો આપણી આમનોન શું થશે? માલ આવે છે એટલે કે ખરીદ ખાતે ઉધાર. શું થશે? ખરીદ ખાતે
ઉધાર. ઓકે, હવે બીજું શું છે તો તમે નાણાં ચૂકવો છો. તમે શું કરો છો? નાણાં ચૂકવો છો. અને હંમેશા યાદ રાખજો, જે રોકડ વટાવ છે, અહીં હું લખું છું, જે રોકડ વટાવ છે એ હંમેશા કોની સાથે જશે? તો હંમેશા બેંક અને રોકડ ખાતું જ્યાં જશે ત્યાં રોકડ વટાવ જશે. જ્યાં બેંક અને જ્યાં રોકડ જતું હશે ત્યાં શું જશે? રોકડ વટાવ જશે. તો આપણે રોકડેથી ખરીદ્યો છે તો શું આવશે? તો તે રોકડ ખાતે અને બીજું શું આવશે? તે વટાવ ખાતે. આ કયો વટાવ આવશે? તો અહીં માત્ર સમજૂતી માટે લખું છું, તમારે લખવાનું નથી. આ કયો વટાવ છે? તો આ છે રોકડ વટાવ. આ કયો વટાવ છે? રોકડ વટાવ. માત્ર સમજૂતી માટે લખું છું, તમારે લખવાનું નથી. હવે આની આપણે ગણતરી કરવી પડશે. તો 10,000નો માલ છે. કેટલાનો માલ છે? 10,000નો માલ. સોરી, 12,000નો માલ છે. કેટલાનો માલ છે? 12,000નો માલ. એના 10% વેપારી વટાવ એટલે કે માઇનસ કેટલા થશે? 10% એટલે કે 1200. તો 12,000માંથી 1200 જશે તો કેટલા વધશે? તો 10,800. કેટલા વધશે? 10,800. આ રકમ કઈ થશે? આપણી ખરીદ ખાતાની. આ રકમ કઈ થશે? આપણી ખરીદ ખાતાની. એટલે કે ખરીદ ખાતે કેટલા આવશે? તો ખરીદ ખાતે આવશે 10,800. ખરીદ ખાતે કેટલા આવશે? 10,800. હવે એમાંથી આપણે રોકડ વટાવ પણ વાત કરવાનું છે. કેટલા ટકા છે? 5%. તો 10,800ના 5% એટલે કેટલા થશે? તો એ થશે 540. આ શું છે? તો આ છે રોકડ વટાવ. કેટલો છે? 540. તો બાકીની રકમ શું આવશે? રોકડ આવશે. તો કેટલા આવશે? તો 0, અહીં 10, અહીં 7. 10માંથી 4 જાય તો 6, 2 ને અહીં કેટલા આવશે? તો 10. એટલે કે 10,260 એ શેમાં ચૂકવીએ છીએ? તો એ રોકડા ચૂકવીએ છીએ. એ કેવી રીતે ચૂકવીએ છીએ? રોકડા. એટલે રોકડ ખાતે. તો રોકડ ખાતે કેટલા આવશે? તો રોકડ ખાતે આવશે 10,260. અને વટાવ ખાતે, તો વટાવ ખાતે કેટલા આવશે? 540. જો સરવાળો કરી લો, થઈ જાય છે? હા. ત્યારબાદ શું બતાવી દેવાની તમારે બાબત છે કે 12,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે એક લાઈન દોરી દેવાની છે. સમજ પડે છે ને મિત્રો? જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો, જેનું આપણે સોલ્યુશન અવશ્ય લાવીશું. ત્યારબાદ આગળ વધીએ. ત્રીજો વ્યવહાર શું છે? ₹8,000નો માલ. કેટલાનો માલ છે? 8,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં બિહારી બ્રધર્સને રોકડા ચૂકવ્યા. થોડું કોમ્પ્લિકેટેડ આવ્યું. પહેલામાં શું હતું? બધા નાણાં રોકડા ચૂકવી દેતા હતા. હવે શું છે? તો હવે અડધા નાણાં જ રોકડા ચૂકવે છે. શું કરે છે? અડધા નાણાં જ રોકડા ચૂકવે છે. તો કયા કયા ખાતા આવશે? પહેલાં તો આપણે વટાવની ગણતરી કરી દઈએ. કેટલાનો માલ છે? તો 8,000નો માલ છે. કેટલાનો માલ છે? 8,000નો માલ છે. બરાબર. શું કર્યું છે તમે? ખરીદ્યો છે. શું કર્યું છે? ખરીદ્યો છે. 10% વેપારી વટાવ એટલે માઇનસ કેટલા થશે? 10% એટલે કે 800. આ શું થશે આપણો? વેપારી વટાવ. એટલે કેટલા વધશે? તો વધશે 7200. કેટલા વધશે? 7200. અને 10% રોકડ વટાવ એટલે રોકડ વટાવ કેટલો થશે? 720. બરાબર ને? રોકડ વટાવ કેટલો થશે? 720. નહીં મિત્રો, અડધા નાણાં ચૂકવ્યા છે. કેટલા ચૂકવ્યા છે? અડધા. એટલે કે અડધા નાણાં ઉપર જ રોકડ વટાવ ગણવામાં આવશે. તો આમાંથી 2 ભાગ થશે. કેટલા આવશે? તો 3600 અને 3600. આ 3600 ક્યાં લખાશે? તો બિહારી બ્રધર્સ ખાતે. ક્યાં લખાશે? બિહારી બ્રધર્સ ખાતે. અને આ 3600 છે એ 3600 કયા છે? તો એ અડધા નાણાં રોકડા છે. તો આ અડધા નાણાંમાંથી 10% એટલે કે કેટલા? 360. આ શું થશે? આપણો રોકડ વટાવ. આ શું થશે? આપણો રોકડ વટાવ. અને 3600માંથી 360 માઇનસ કરીશું એટલે કેટલા આવશે? તો 0, અહીં આવશે 4, અહીં આવશે 2 અને અહીંયા એટલે કે 3240. આ કેટલા ચૂકવશે? તો આ રોકડા ચૂકવશે. આ શું કરશે? રોકડા ચૂકવશે. તો આની આમનોંધ શું થશે? તો આની આમનોંધ હું લખું છું ત્રીજા નંબરની. શું કર્યો છે આપણે? માલ ખરીદ્યો છે. શું કર્યો છે? માલ ખરીદ્યો છે. માલ ખરીદ્યો એટલે શું આવશે? તો ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ છે આપણી પાસે? તો 7200નો માલ. જો વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં એટલે આપણી પાસે માલ કેટલાનો થશે? તો આપણી પાસે માલ થશે 7200. કેટલાનો માલ થશે? 7200. તે કોની ખાતે આવશે? તો બિહારી બ્રધર્સ ખાતે. ક્યાં આવશે? બિહારી બ્રધર્સ ખાતે. શા માટે બિહારી બ્રધર્સ ખાતે? કારણ કે એ કોણ છે? આપણા લેણદાર. તો બિહારી બ્રધર્સ ખાતે કેટલા છે? તો બિહારી બ્રધર્સ ખાતે છે
3600 રૂપિયા. અડધા નાણાં રોકડા ચૂકવ્યા તો અડધા નાણાં શું હશે? ઉધાર હશે. તો એ અડધા નાણાં બિહારી બ્રધર્સ ખાતે, અને અડધા નાણાં તો રોકડ ખાતે કેટલા આવશે? તો રોકડ ખાતે આવશે 3240, અને રોકડ વટાવ કેટલો થશે? 360. તો શું આવશે? તે રોકડ ખાતે, તે શું આવશે? રોકડ ખાતે કેટલા આવશે? તો એ આવશે 3240. કેટલા આવશે? 3240. અને તે શું આવશે? વટાવ ખાતે. શું આવશે? વટાવ ખાતે કેટલા આવશે? તો વટાવ ખાતે આવશે 360. સરવાળો કરી લો. 7200 આવે છે? તો હા આવે છે. ત્યારબાદ શું લખવાની? આની બાબત છે કે બિહારી બ્રધર્સ પાસેથી માલ ખરીદ્યો, 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે, અને અડધા નાણાં શું કર્યા? રોકડા ચૂકવ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે અહીં વિગતના ખાનામાં લાઈન દોરી દેવાની છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ખાસ યાદ રાખજો ગણતરી કઈ રીતે કરવાની. જો તમે અહીંયાથી માઇનસ વટાવ કરીને પછી અડધા કરશો તો તમારી ગણતરી ખોટી પડશે, અને તમારી આમનોંધ શું થશે? ખોટી પડશે. એટલે કે 7200 હતા, એ 7200 માંથી અડધા નાણાં રોકડા ચૂકવે છે. એમાંથી શું કરે છે? અડધા નાણાં રોકડા ચૂકવે છે. એટલે કે 3600 બિહારી ટ્રેડર્સ ખાતે, બ્રધર્સ ખાતે લખાશે, અને 3600 એ શું છે? રોકડ. એમાંથી રોકડ વટાવ માઇનસ કરીએ એટલે રોકડ ખાતે કેટલા આવશે? 3240, અને રોકડ વટાવ ખાતે આવશે 360. સમજ પડી ગઈ છે મિત્રો, બરાબર ને? તો ચાલો આગળ વધીએ આપણે. ત્યારબાદનો વ્યવહાર છે કે રૂપિયા 10,000નો માલ મિહિરને 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. શું કર્યું છે? વેચ્યું છે. અને અડધા નાણાં તરત મળ્યા. આનાથી વિરુદ્ધ થશે? આનાથી શું થશે? વિરુદ્ધ થશે. ચાલો પહેલાં તો આપણે એની ગણતરી કરી દઈએ. કેટલાનો માલ વેચ્યો છે? તો 10,000નો માલ, 8,000નો માલ. કેટલાનો માલ વેચ્યો છે? 10,000 છે મિત્રો. રકમ પણ ધ્યાન રાખજો. 10,000નો માલ છે, બરાબર છે. એમાંથી 10% શું છે? વેપારી વટાવ. એટલે માઇનસ શું થઈ જશે? 1,000. એ શું થશે? આપણો વેપારી વટાવ. એટલે હવે આપણું જે વેચાણ છે એ વેચાણ કેટલાનું થશે? 9,000નું. વેચાણ કેટલાનું થશે? 9,000નું. એમાંથી શું થાય છે? અડધા નાણાં તરત મળે છે. અડધા નાણાં એટલે કેટલા થશે? તો અડધા નાણાં એટલે કેટલા થશે? તો 4500. અડધા નાણાં એટલે કેટલા થશે? 4500 અને 4500, બરાબર છે. આ 4500 તરત મળે છે. આ 4500 શું થાય છે? તરત. એટલે કે આ રોકડા છે. તો આ ક્યાં લખાશે? તો આ મિહિર ખાતે લખાશે. ક્યાં લખાશે? મિહિર ખાતે. હવે રોકડા મળે એના પર શું ગણાશે? રોકડ વટાવ. તો માઇનસ કેટલા થશે? તો 450. આ શું થશે? આપણો રોકડ વટાવ. આ શું થશે? આપણો રોકડ વટાવ. તો રોકડ ખાતે કેટલા લખાશે? તો રોકડ ખાતે કેટલા લખાશે? તો રોકડ ખાતે 4050. આ શું લખાશે? તો રોકડ ખાતે. મિત્રો આ રીતે ગણતરી તમારે કરવી જ પડશે, તો જ તમને રકમ યાદ ખબર પડશે કે કેટલી રકમ લખવાની છે વગેરે વગેરે. ઓકે, માલ વેચ્યો એટલે શું થયું? વેચાણ થયું. વેચાણ થાય એટલે આપણી પાસે શું આવે? રોકડ આવે. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. રોકડ જ્યાં જાય ત્યાં શું જાય? વટાવ પણ પાછળ પાછળ જાય. એટલે રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર. અને મિહિર કોણ છે? તો મિહિર દેવાદાર છે. એટલે મિહિર ખાતે પણ ઉધાર થશે. અને તે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. એટલે આપણી આમનોંધ કંઈક આવી થશે. મિહિર ખાતે ઉધાર. શું થશે? મિહિર ખાતે ઉધાર. કેટલા છે મિહિર ખાતે? તો મિહિર ખાતે છે 4500. મિહિર ખાતે કેટલા આવશે? તો મિહિર ખાતે આવશે 4500. ત્યારબાદ અડધા નાણાં તમને રોકડા મળી ગયા એટલે શું થશે? રોકડ આવે તો રોકડ ખાતે પણ ઉધાર. એટલે કે રોકડ ખાતે ઉધાર. હવે રોકડમાં રોકડ વટાવ પણ છે. તો રોકડા કેટલા મળે છે તમને? 4050. એટલે કે 4050. એટલે કેટલા આવશે? 4050. હવે જ્યાં રોકડ જાય ત્યાં પાછળ પાછળ શું જાય? વટાવ. એટલે કે વટાવ ખાતે ઉધાર. શું થશે? વટાવ ખાતે ઉધાર. કેટલો વટાવ આપ્યો તમે? તો 450 રૂપિયા. અને તે તો તમે શું કર્યું છે? વેચાણ. તો શું આવશે? તે વેચાણ ખાતે. શું આવશે? તે વેચાણ ખાતે. કેટલાનું વેચાણ છે? તો વેચાણ છે આપણું 9,000નું. બાબત જે લખવાની, બાબત જેમાં શું આવશે? તો હવે તમને બાબત જે લખતા આવડી જ ગયું છે મિત્રો, એની હું આશા રાખું છું કે મિહિરને આપણે 10,000નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે વેચ્યો, અને અડધા નાણાં રોકડા મળ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાનું છે? તમારે આ રીતે એક લાઈન ડ્રો કરી દેવાની છે. મિત્રો આ બેમાંથી એક વ્યવહાર હશે અને હશે જ. ખાસ ધ્યાન રાખજો, આ બેમાંથી એક વ્યવહાર તમારી આમનોંધમાં હશે અને હશે. હવે બે વ્યવહાર થયા. જો જમા વ્યવહાર વટાવ આવે તો આને શું કહેવાશે? મળેલો વટાવ. આને શું કહેવાશે? મળેલો વટાવ. અને જ્યારે ઉધાર વટાવ આવે ત્યારે એને શું કહેવાશે? આપેલ વટાવ. એને શું કહેવાશે?
આપેલ વટાવ, કારણ કે એટલા નાણાં તમને શું થશે, ઓછા મળશે. ઓછા મળે એટલે તમારો ખર્ચ હોય તો ઉધાર. અહીંયા તમારી આવક થાય છે કે તમારે એટલા ઓછા ચૂકવવાના છે એટલે તમારી આવક, તો આવક શું થાય, જમા. થઈ ગયું ને મિત્રો? આ રીતે તમારે સમજીને આમનો લખવાની છે, જેથી તમારી ક્યારેય કોઈ પણ મિસ્ટેક થશે નહીં. ત્યારબાદ આગળ વધીએ. પાંચમો વ્યવહાર છે કે યાસિકાને રૂપિયા 810ના દેવા પેટે રૂપિયા 800નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે કે આપણે યાસિકાને આપવાના હતા. આપણે શું કરવાનું હતું? યાસિકાને આપવાના હતા. કેટલા આપવાના હતા? 810 રૂપિયા. પરંતુ આપણે કેટલાનો ચેક આપ્યો? 800નો ચેક આપીને એમ કહી દીધું કે હવે આપણો હિસાબ પૂરો. તો 10 રૂપિયા શું? તો 10 રૂપિયા એ જે છે એને શું કહેવામાં આવશે? કસર. એટલે કે જ્યારે હિસાબ ચૂકતે કરવામાં આવે અને ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે એને શું કહેવામાં આવશે? કસર. હવે લેનાર કોણ છે? તો લેનાર છે યાસિકા, અને આપણે શું આપીએ છીએ? ચેક. એટલે આપણું કે બેંક ખાતું ઓછું થશે. અને હંમેશા યાદ રાખવાનું છે કે જ્યાં રોકડ અને બેંક જાય એની પાછળ શું જશે? વટાવ અને કસર જશે. શું જશે? વટાવ અને કસર જશે. આ વસ્તુ એ ખાસ યાદ રાખવાની છે. તો આપણે યાસિકાને ચૂકવીએ છીએ તો યાસિકા શું થશે? લેનાર થશે. એટલે આમનું શું થશે? તો લેનાર ખાતે ઉધાર, એટલે કે યાસિકા ખાતે ઉધાર. શું આવશે? યાસિકા ખાતે ઉધાર. કેટલા આપવાના છે આપણે યાસિકાને? 810 રૂપિયા. એમાંથી આપણે ચેક દ્વારા કેટલા ચૂકવ્યા? 800 રૂપિયા. તો ચેક દ્વારા એટલે કે શું આવશે? તો તે બેંક ખાતે. શું આવશે? તે બેંક ખાતે. કેટલા ચૂકવ્યા? તો 800 રૂપિયા જ ચૂકવ્યા છે બેંક ખાતે. તો 10 રૂપિયા ક્યાં જશે? તો એ ક્યાં જશે? તો તે જશે કસર ખાતે. ક્યાં જશે? કસર ખાતે. તો 10 રૂપિયા, એ 10 રૂપિયા શું લખાશે? તો 10 રૂપિયા લખાશે કસર. છે ને મિત્રો? એકદમ સરળ છે, માત્ર થોડીક સમજવાની જરૂર છે. યાસિકાને આપણે 810 રૂપિયા આપવાના હતા. એના બદલામાં આપણે કેટલા ચૂકવ્યા? એને 800 રૂપિયાનો ચેક આપીને એમ કહી દીધું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો. ઘણીવાર તમારી સાથે પણ આવું થતું હોય. તમારે કોઈક મિત્ર પાસેથી 25 રૂપિયા લેવાના હોય તો એ તમને એમ કહે કે આલે ભાઈ 20 રૂપિયા, આપણો હિસાબ પૂરો થઈ ગયો. તો એ જે 5 રૂપિયા છે એ શું ગણાશે? તો એ આપણી કસર ગણાશે. અને કસર જો આપણને કસર થતી હોય તો એનું શું થશે? નુકસાન. તો એ શું થશે? આપણે કોઈકને ચૂકવવાના હોય અને કસર મળે તો આવક, અને આપણને મળવાના હોય અને આપણે કસર આપીએ તો એ શું થશે? નુકસાન. એટલે કે ક્યાં આવશે? તો નફા નુકસાનની જમા બાજુ, અને જો નુકસાન હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. બાબત જે શું આવશે? તો બાબત જે લખી દેવાની કે યાસિકાને 810ના દેવા પેટે 800નો ચૂકતેના હિસાબનો ચેક આપ્યો તેના. ત્યારબાદ જોઈએ કે રૂપિયા 8000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. શું છે મિત્રો? 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો છે. રોકડેથી વેચ્યો છે એટલે શું આવશે? આમનું શું થશે આપણી? તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. પરંતુ રોકડ વટાવ પણ છે એટલે રોકડ વટાવ પણ આવશે. તો પહેલાં આપણે ગણતરી કરી લઈએ કેટલી રકમ આવે છે વગેરે વગેરે. ચાલો, કેટલાનો માલ છે? તો 8000નો માલ છે. સૌ પ્રથમ એમાંથી શું માઇનસ થશે? વેપારી વટાવ માઇનસ થશે. તો વેપારી વટાવ કેટલો થશે? 10% લેખે 800 રૂપિયા. એટલે આ શું આવશે? વેપારી વટાવ. એટલે હવે આપણો માલ કેટલો થશે? 7200નો. કેટલાનો થશે? 7200નો. આટલો માલ આપણે રોકડેથી વેચ્યો. આટલો માલ શેનાથી વેચ્યો? રોકડેથી. એમાંથી શું માઇનસ થશે? તો રોકડ વટાવ. એટલે કેટલો થશે રોકડ વટાવ? તો 720. રોકડ વટાવ કેટલો થશે? 720. 10% લેખે. હવે માઇનસ કરીશું તો કેટલા આવશે? તો 0. અહીં આવશે 8 અને 71માંથી 7 જાય એટલે કેટલા આવશે? 64. મિસ્ટેક થઈ છે મિત્રો. અહીં કેટલા આવશે? તો 11માંથી 7 જાય તો 4 અને અહીં આવશે 6. 700. ઓકે, બરાબર છે. કેટલા આવશે? 500 ને 480. બરાબર. આ જે 6480 છે એ ક્યાં લખાશે? તો એ લખાશે રોકડ ખાતે. મિત્રો તમારી પાસે કેલ્સી છે, કેલ્સીમાં તમે ગણતરી કરજો. હવે આ જે માઇનસ કરવાના છે કેવી રીતે કરવાના તમારે એ પણ હું તમને સમજાવી દઉં. 8000માંથી તમારે 10% માઇનસ કરવાના છે તો કેલ્સીમાં 8000 કરવાના, પછી માઇનસનું બટન દબાવવાનું, પછી 10 અને પછી ટકાનું બટન દબાવવાનું. એ કરશો એટલે ડાયરેક્ટ તમારા માઇનસ થઈને જવાબ આવશે 7200 રૂપિયા. ચાલો, હવે આપણે ગણતરી કરી દીધી છે. આમનોંધ લખી દઈએ. શું આમનોંધ આવશે? તો માલ શું કર્યો છે? આપણે વેચ્યો છે. વેચ્યો એટલે આપણી પાસે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર 6480, રોકડ વટાવ ખાતે ઉધાર 720, તે વેચાણ ખાતે. એટલે કે આમનોંધ શું થશે આપણી? તો આપણી આમનોંધ કંઈક આવી થશે. રોકડ ખાતે ઉધાર શું થશે? રોકડ ખાતે ઉધાર. કેટલા રોકડ મળે છે? તો 6480. બીજું રોકડ જ્યાં જાય ત્યાં પાછળ શું જાય? વટાવ. કયો વટાવ? રોકડ વટાવ. એટલે કે વટાવ ખાતે ઉધાર. કેટલો વટાવ મળે છે? તો વટાવ મળે છે 720 અને તે શું આવશે? તો વેચાણ ખાતે. તે શું આવશે? તો તે આવશે
વેચાણ ખાતે. કેટલા છે વેચાણ? કેટલું કર્યું? તો વેચાણ કર્યું આપણે 7200નું. કેટલાનું કર્યું? 7200નું. આમ બાબત જે લખવાની શું થશે? તો ₹8,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો તેના. આ થઈ ગઈ આપણી આમનો. છેલ્લો વ્યવહાર છે. શું છે છેલ્લા વ્યવહારમાં? તો પલના 1050ના લેણા પેટે, એટલે કે પલ પાસેથી આપણે કેટલા લેવાના હતા? 1050 લેવાના હતા. એના બદલે આપણને 1000નો જ ચેક મળ્યો અને જે ક્યાં ભર્યો? આપણે બેંકમાં ભર્યો. આપણને કેટલાનો ચેક મળ્યો? 1000નો જ. તો ₹50 શું થશે? તો ₹50 શું થશે? કસર થશે. ₹50 શું થશે? કસર થશે. તો હું એ આમનોંધ અહીં દર્શાવી દઉં છું અને સાફ કરું છું. તમે વિડીયો પોઝ કરીને આમનોંધ લખવી હોય તો લખી લેજો. બરાબર છે મિત્રો? અહીં હું સાફ કરું છું આમનોંધ. ચાલો, છેલ્લી આમનોંધ છે આપણી 7 નંબરની. શું છે? પલ પાસેથી આપણે લેવાના હતા. કેટલા લેવાના હતા? 1050. પરંતુ પલે કેટલાનો ચેક આપ્યો? 1000નો ચેક આપ્યો. તો ₹50 ક્યાં જશે? તો ₹50 ક્યાં જશે? કસર ખાતે. ચેક આપણે બેંકમાં ભર્યો એટલે બેંક ખાતું શું થશે? ઉધાર. એટલે આમનોંધ શું આવશે? તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલાનો ચેક મળ્યો આપણને? તો આપણને તો ₹1000નો જ મળ્યો. તો જ્યાં બેંક જાય ત્યાં પાછળ શું જાય? કસર. તો શું આવશે? કસર ખાતે ઉધાર. શું આવશે? કસર ખાતે ઉધાર. કેટલાની કસર છે? ₹50ની. અને કોણ આપનાર છે? પલ. તો તે શું આવશે? તો તે આવશે પલ ખાતે. તે શું આવશે? પલ ખાતે. કેટલા લેવાના હતા પલ પાસેથી? 1050. ત્યારબાદ બાબત જે શું લખી દેવાની? કે પલના લેણા પેટે 1050ના લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના. તો મિત્રો આ હતી આપણી વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરને લગતી આમનોંધ. મિત્રો આ બધી જે આમનોંધ હું અલગ અલગ કરાવું છું એની તમને કમ્બાઈન આમનોંધ પૂછાશે, એટલે કે બધા વ્યવહાર એક જગ્યાએ ભેગા આવશે. એવા પણ આપણે હવે પછીના દાખલા જોઈશું, ઉદાહરણના દાખલા જોઈશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. અને આપણે વસેકવાળા એટલે કે જે વસ્તુ અને સેવા કર છે એ વસ્તુ અને સેવા કરની આમનોંધ વિશેના પણ આપણે દાખલા જોઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.